શ્રી કૃષ્ણ મિત્રો, શ્વાસ, અસ્થમા, દમ, કાકડા, એલર્જી, માઇગ્રેન અથવા તો કાનમાં સીટી વાગવી, કાનમાં રસી નીકળવા, અલગ અલગ પ્રકારના અવાજો આવવા, આના માટેની એક એક્સરસાઇઝ છે. અને એક્સરસાઇઝનો વિડીયો જે છે એક જૂના વિડીયો પણ છે, પણ અત્યારે નજીકથી તમને વ્યવસ્થિત દેખાઈ શકે, ઘણા બધાને ફરિયાદ હતી, તો એક નવો વિડીયો અત્યારે હું બનાવી રહ્યો છું. અને આ એક્સરસાઇઝ અહીંયા દરેક પેશન્ટને કરવાની છે. અહીંયા આવ્યા પછી પણ કરવાની છે અને અહીંયા આવ્યા પહેલા પણ જો કરશો તો તમને એનો ચોક્કસ બેનિફિટ મળશે અને એનું રિઝલ્ટ સારું મળશે. એક્સરસાઇઝમાં બધી એક્સરસાઇઝ છે 1-1 મિનિટ છે. સૌ પ્રથમ આખું માથું લેવાનું છે, પૂરું હેડમાં એક પણ ભાગ છોડવાનો નથી. અને તમારું માથું છે આવું સમજીને નહીં, પણ વ્યવસ્થિત રીતે બીજાનું માથું હોય આવું સમજીને એક્સરસાઇઝ કરવાની છે, ગણીને 60 વખત 1 મિનિટ સુધી. બીજો પોઈન્ટ છે પૂરો આઈબ્રો લેવાનો છે, સેન્ટ્રલ પોઈન્ટ થી લઈ અહીંયા સુધી આ રીતે છે, આ પણ ગણીને 60 વખત કરવાનું છે. ત્રીજો પોઈન્ટ છે કાનનો ઉપરનો ભાગ છે, કાનની અંદર એર ન જવી જોઈએ, હવા ન લાગવી જોઈએ, આવી રીતે કરવાનું છે. આ ત્રીજો પોઈન્ટ છે. ચોથો પોઈન્ટ છે ગાલ પર છે, આ પણ બધા પોઈન્ટ 1-1 મિનિટના છે, આ રીતે આ છે. અને જે પાંચમો પોઈન્ટ જે છે એ ગળામાં આ બાજુ લેફ્ટ હેન્ડ લઈ અને રાઈટ બાજુ મારવાનું છે, અને રાઈટ હેન્ડ લઈ લેફ્ટ બાજુ 30 વખત બંને બાજુ મારવાનું છે. આ મારવાના 5 પોઈન્ટ છે. દબાવવાના 5 પોઈન્ટ જે છે એ જે છે કાન પૂરો અહીંયાથી સેન્ટ્રલથી અંદરથી લેવાનો છે, ખાલી ઉપરથી નહીં, અહીંયાથી લઈ બંને કાનને મૂળથી લઈ આ રીતે દબાવવાનું છે. 1 2 3 આવી રીતે દબાવો છોડો, દબાવો છોડો 1 મિનિટ સુધી. બીજો પોઈન્ટ જે છે આ કાનની વચ્ચેની બુટ્ટી જે છે આવી રીતે દબાવવાની છે, છોડવાની છે, દબાવવાની છે, છોડવાની છે, બંને કાનની સાથે છે. આ બીજો પોઈન્ટ. ત્રીજો પોઈન્ટ છે આ બુટ્ટી દબાવવાની છે, ખેંચવાની છે. અને કંઈ પણ વર્ક કરતા હોઈએ તો કાનની જે બુટ્ટી જે છે એમાં અહીંયા પણ ચીપીઓ લગાવી શકાય, કપડાવાળી જે ચીમટી આવે એ 2 ચીમટી અહીંયા લગાવી દેવાની, 2 અહીંયા લગાવી દેવાની, એટલે એ એક્સરસાઇઝ થતી રહેશે. આ 3 પોઈન્ટ છે. ચોથો પોઈન્ટ અહીંયાથી દાઢનો મૂળ ભાગ, આ છેલ્લું હાડકું દેખાય ત્યાંથી અહીંયાનો લાસ્ટ પોઈન્ટ લેવાનો છે અને વચ્ચેની સાઈડ આમ બંને સાઈડથી આવી રીતે પુશ કરવાનો છે. આ ચોથો પોઈન્ટ. પાંચમો પોઈન્ટ જે છે અહીંયાથી આવી રીતે સેન્ટ્રલ દબાવવાનું છે અને પુશ કરવાનું છે. આ 5 પોઈન્ટ કરવાના છે. અહીંયા પોઈન્ટ કર્યા પછી બીજી વખત આવતા પહેલા પણ ઓછામાં ઓછી 3 વખત અને વધારેમાં વધારે ગમે એટલી વાર કરી શકશો. અહીંયા નથી આવ્યા આ પેશન્ટોને પણ આ એક્સરસાઇઝ કરશો, ચોક્કસ 100% રિઝલ્ટ આવશે, વાર લાગશે. જય શ્રી કૃષ્ણ.